સમગ્ર દેશમાં રથયાત્રાના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ ભગવાન જગન્નાથની 44મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ જયશ્રી પટેલ, મામલતદાર ગોપી મહેતા, ગારુડી ગોગાધામના ગાદીપતિ ચેતન ભુવાજી, વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। શહેરના બાલકદાસજી મંદિરથી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી એક જ રથમાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા હતા। રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું। આશરે 7 કિલોમીટરના રૂટ પર નીકળેલી રથયાત્રામાં ઘોડેસવાર દળ, આકર્ષક ટેબ્લો, ભજન મંડળીઓ અને ઢોલ નગારા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા ભક્તો માટે મગ અને જાંબુના પ્રસાદની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અત્યારે મોડાસા શહેરની રથયાત્રાનું પ્રસ્થાન હમણાં જ થયું છે। ટોટલ અમે 500 પોલીસ અને અન્ય હોમગાર્ડ અને જીઆરડીના જવાનો સાથે બંદોબસ્ત કરી રહ્યા છીએ। આ ઉપરાંત જિલ્લાના અન્ય ભાગોમાં જ્યાં જ્યાં રથયાત્રા છે ત્યાં પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। બંદોબસ્ત ઉપરાંત અમારી પાસે અહીંયા સીસીટીવીનું નેટવર્ક છે, પ્રાઇવેટ સીસીટીવી પણ અમે એની સાથે જોડાણ કર્યું છે। ઉપરાંત આપ જોઈ રહ્યા છો ડ્રોનથી પણ સર્વેલન્સ ચાલુ છે। ધાબા પોઈન્ટ, ડીપ પોઈન્ટ, ઘોડેસવાર પોલીસ, આ બધાની સાથે શાંતિપૂર્ણ રીતે રથયાત્રાનો પ્રસંગ પૂરો થાય એવી પોલીસની પૂરેપૂરી તૈયારી છે।